ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 1 તાસ નંબર 4 માં આપનું સ્વાગત છે। હવે આગળના તાસની અંદર આપણે ગલન, ગલન બિંદુ અને ગલન ગુપ્ત ઉષ્મા આગળ આપણે જોઈ ગયા। હવે અહીંયા આપણે ઉત્કલન બિંદુ, તો ઉત્કલન ઉત્કલન એનો અર્થ થાય ઉકળવું। હવે જ્યારે કોઈ પદાર્થ દ્રવ્ય ઉકળતો હોય ત્યારે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય છે। તો પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એટલે કે એની બાષ્પ બનવાની ક્રિયા એને ઉત્કલન કહે છે। જુદા જુદા પદાર્થો જુદા જુદા પ્રવાહીઓની બાષ્પ જુદા જુદા તાપમાને બનતી હોય છે। કોઈને વધારે ગરમ કરવું પડે, કોઈ નીચા તાપમાને બાષ્પ બનતી હોય, તો એક વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં જે નિશ્ચિત તાપમાને રૂપાંતરણ થતું હોય તે નિશ્ચિત તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? ફરી એક વાતાવરણ દબાણે જે ચોક્કસ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થતું હોય તે નિશ્ચિત તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। હવે દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે। પાણીનું તાપમાન જ્યારે 100 અંશ સેલ્સિયસ થાય ત્યારે ઉકળવા લાગે છે અને ઉકળી અને એનું વરાળમાં રૂપાંતરણ થાય છે। એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ, આને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 273 આની અંદર ઉમેરી દો એટલે 373 કેલ્વિન થાય। તો પાણીનું તાપમાન જ્યારે 100 અંશ સેલ્સિયસ તાપમાને પહોંચે ત્યારે એ ઉકળી અને એનું વાયુ સ્વરૂપમાં બાષ્પમાં એનું રૂપાંતરણ થાય। એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન છે। હવે જ્યારે પાણી ઉકળે ત્યારે આપણે ઉષ્મા આપવાનું ચાલુ જ રાખીએ અને ઉષ્મા જેમ જેમ આપ્યા કરીએ તેમ તેમ પાણીનું વરાળમાં રૂપાંતરણ થયા કરે છે। હવે આ દરમિયાન તમે જે ઉષ્મા આપો છો એ ઉષ્માનું થર્મોમીટરમાં નોંધાતી નથી। એટલે કે જ્યારે પાણી ઉકળતું હોય તે દરમિયાન એનું તાપમાન 100 અંશ સેલ્સિયસ જ રહે છે। તમે ઉષ્મા ઉર્જા આપ્યા જ કરો તો પણ એનું તાપમાન બદલાતું નથી। તો અહીંયા આપણે જે ઉષ્મા આપી એ ઉષ્મા ગઈ ક્યાં? એ ઉષ્મા ગુપ્ત રહે છે। તો આપેલી ઉષ્મા એ પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવામાં વપરાય છે। તાપમાનમાં વધારો થતો નથી। એટલે આ ઉષ્મા ગુપ્ત રહે છે અને આવી ગુપ્ત ઉષ્મા એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની આપણે વ્યાખ્યાયિત કરીએ તો એક વાતાવરણ દબાણે
અને ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીનું 1 કિલોગ્રામ પ્રવાહીનું સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો એક વાતાવરણ દબાણે અને ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહીનું સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે જે ઉર્જા આપવી પડે એ આપવી પડતી ઉષ્મા ઉર્જા એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. અને આ ઉષ્મા એ તાપમાન વધારવામાં વપરાતી નથી. એટલે જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય ત્યારે વરાળની અંદર આ વધારાની ઉષ્મા સંગ્રહાય છે. એટલે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.259 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. જ્યારે બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે આ ભૂલ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.259 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે 1 કિલોગ્રામ પાણીનું સંપૂર્ણપણે બાષ્પમાં આપણે રૂપાંતરણ કરવું હોય તો આટલી ઉષ્મા આપવી પડે. એટલે વરાળની અંદર બાષ્પની અંદર આટલી ઉર્જા ઉકળતા પાણી કરતા વધારાની સંગ્રહાયેલી છે. આ જ કારણે ઉકળતા પાણી કરતા આપણે વરાળથી વધુ દજાઈએ છીએ. કારણ કે વરાળની અંદર પાણી કરતા વધારાની ઉષ્મા સંગ્રહાયેલી છે. તમે રસોઈની અંદર શાકભાજી કે કઠોળ આપણે તપેલીમાં ચડાવીએ કે બાફીએ તો ઘણો સમય જાય છે. તેની જગ્યાએ જો કુકરનો ઉપયોગ કરવામાં આવે તો કુકરમાં ઝડપથી બફાય છે. તો તેનું કારણ કે વરાળના કારણે વરાળમાં રહેલી વધારાની ઉર્જાના કારણે શાકભાજી કે કઠોળ ઝડપથી બફાતું હોય છે. તો એનું કારણ વરાળમાં રહેલી આ ગલન બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જવાબદાર છે. હવે અહીંયા આપણે આગળ ઉર્ધ્વ પાતન વિશે આપણે જોઈએ. ઉર્ધ્વ પાતન એટલે કે ઉપરની તરફ જવું.
ઉર્ધ્વ એટલે ઉપર, અધઃ એટલે નીચે, ઉર્ધ્વ પાતન એટલે ઉપરની તરફ જવું. તો અમુક દ્રવ્યો એવા હોય, અમુક પદાર્થો એવા હોય કે સીધું એનું પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર, ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર સીધું વાયુમાં રૂપાંતરણ થતું હોય, કે વાયુનું સીધું જ ઘનમાં રૂપાંતરણ થતું હોય, તો આ ઘટના એને ઉર્ધ્વ પાતન કહે છે. એટલે પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર સીધું જ ઘનમાંથી વાયુ કે વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થવાની ક્રિયા તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયા વગર સીધું જ ઘનમાંથી વાયુ કે વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ઉર્ધ્વ પાતન કહેવાય. દાખલા તરીકે સૂકો બરફ, જેને ઘન CO2 પણ કહે છે, કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ એને સૂકો બરફ કહે છે. હવે આને સૂકો બરફ કેમ કહેવામાં? કારણ કે બરફ જેવો જ હોય છે, પાણીનો જે બરફ હોય એના જેવો જ હોય છે, પણ જો એને હથેળીમાં તમે રાખો તો તમારા હાથ ભીંજાતા નથી. જ્યારે પાણીનો બરફ આપણે હથેળીમાં રાખીએ તો આપણા હાથ પાણીથી ભીંજાય. પાણીના બરફનું એ પાણીમાં એટલે કે પ્રવાહીમાં રૂપાંતરણ થવાથી આપણા હાથ ભીંજાય. પણ સૂકો બરફ એને જો હાથમાં રાખીએ તો એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, એટલે આપણા હાથ ભીંજાતા નથી. તો સૂકો બરફ એ વાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને નીચા તાપમાને ખૂબ જ દબાણ વધારવામાં આવે, દબાણ આપવામાં આવે તો સીધું જ વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થાય. અને સૂકા બરફને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો સૂકા બરફનું સીધું જ વાયુ સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય. એટલે આ પ્રક્રિયા એને ઉર્ધ્વ પાતન કહેવાય. તમે કપૂર, તો કપૂરને આપણે કપૂરની ગોટી એ ઘન સ્વરૂપ છે, એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એની સુવાસ ચોતરફ ફેલાય. એટલે કપૂરનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો આ પ્રક્રિયા એને ઉર્ધ્વ પાતન કહેવાય. હવે આગળ આપણે વાયુનું પ્રવાહીકરણ, તો વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ અથવા સંઘનનની ક્રિયા પણ કહેવામાં આવે છે.
તો વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને વાયુનું પ્રવાહીકરણ કહો કે સંઘનન કહો. દાખલા તરીકે એલપીજી, સીએનજી પ્રવાહી ઓક્સિજન, એલપીજી જેનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે રસોઈ ઘરની અંદર સિલિન્ડરની અંદર આ એલપીજી ભરેલો હોય. એલપીજી એનું આખું નામ, એલ એટલે લિક્વિફાઈડ, લિક્વિફાઈડ એટલે પ્રવાહીકૃત, પી એટલે પેટ્રોલિયમ, જી એટલે ગેસ, એટલે કે આનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહેવાય, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને આપણે રસોઈની અંદર રાખવામાં આવતા સિલિન્ડરમાં આ એલપીજી વાયુ, એલપીજી ભરેલો હોય. હવે એલપીજી ની અંદર મુખ્ય ઘટક તરીકે બ્યુટેન વાયુ હોય છે. જેનું અણુસૂત્ર છે C4H10. તો આ બ્યુટેન વાયુને ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરવામાં આવે ત્યારે એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે. એટલે આપણા ગેસના સિલિન્ડરમાં રહેલો જે બ્યુટેન વાયુ હોય એ બ્યુટેન વાયુ સ્વરૂપે હોતો નથી, પરંતુ પ્રવાહી સ્વરૂપે હોય. અને એ વાયુ સ્વરૂપમાંથી ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવી અને સિલિન્ડરમાં ભરવામાં આવતો હોય. સીએનજી જેનું પૂરું નામ, સી એટલે કમ્પ્રેસ્ડ, એન એટલે નેચરલ, જી એટલે ગેસ. કમ્પ્રેસ્ડ એટલે ઊંચા દબાણે, નેચરલ એટલે કુદરતી, ગેસ એટલે વાયુ. એટલે આ ઊંચા દબાણે રહેલો કુદરતી વાયુ, અંગ્રેજીમાં આપણે કહીએ તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આની અંદર મુખ્યત્વે મિથેન હોય. મિથેન વાયુને એનું અણુસૂત્ર CH4. તો મિથેન વાયુને ઊંચા દબાણે એના પર ઊંચું દબાણ લગાડવામાં આવે તો વાયુમાંથી સીધું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે. અને ભારે વાહનોની અંદર અત્યારે તમે જુઓ કે ભારે વાહનોની અંદર પેટ્રોલ ડીઝલની જગ્યાએ આ સીએનજી નો ઉપયોગ કરવામાં આવે છે, જે ધુમાડા રહિત અને પ્રદૂષણ મુક્ત બળતણ છે. ઓક્સિજન ઉપર ઊંચું દબાણ લાગુ પાડવામાં આવે તો ઓક્સિજન વાયુનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આપણે રોકેટ એન્જિનની અંદર બળતણના દહન માટે ઓક્સિજન વાયુ એ દહન પોષક વાયુ. એટલે રોકેટ એન્જિનની અંદર જે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે એ ઓક્સિજન પ્રવાહી સ્વરૂપે હોય. ઓક્સિજન ઉપર ઊંચું દબાણ લગાડી અને એને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે. એટલે રોકેટ એન્જિનની અંદર પ્રવાહી ઓક્સિજન, પ્રવાહી હાઇડ્રોજન એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈ પણ વાતાવરણીય દબાણ હોય, કોઈ પણ વાતાવરણીય વાયુઓ હોય, વાતાવરણીય વાયુઓ એટલે હવામાં આવેલા વાયુઓ,
ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, તો આ બધા વાયુઓને ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તો અહીંયા આપણે વાયુનું પ્રવાહીકરણ એટલે સંઘનનની પ્રક્રિયાનો અહીંયા આપણે ખ્યાલ મેળવ્યો. હવે મહત્વનો મુદ્દો આપણે લઈએ, દ્રવ્ય અવસ્થાઓ બદલે છે. તો એના વિશે અહીંયા આપણે જોઈશું. તો દ્રવ્ય ઘનમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, વાયુમાંથી ઘન, પ્રવાહીમાંથી ઘન, આમ જુદી જુદા સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ શકે. તો અહીં આપણે એક ચાર્ટ દ્વારા અહીં આપણે દર્શાવીએ. પ્રવાહી તો અહીંયા દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા જે આગળ આપણે જોઈ ગયા, તો ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ગલન કહેવાય. પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા જેને બાષ્પીભવન કહેવાય. અને બાષ્પીભવન વિશે આગળ આપણે વિગતે આપણે જોઈશું. વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ઉર્ધ્વ પાતન કહેવાય. જે આગળ આપણે જોઈ ગયા. ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ગલન કહેવાય. પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને બાષ્પીભવન કહેવાય. વાયુમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ઉર્ધ્વ પાતન કહેવાય. પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા જેને ઘનીકરણ કહે છે. તો પ્રવાહીમાંથી ઘનમાં દ્રવ્યનું રૂપાંતરણ થઈ શકે. પ્રવાહીમાંથી ઘનમાં થતું રૂપાંતરણ થવાની ક્રિયા એને ઘનીકરણ કહે. વાયુનું પ્રવાહીમાં પણ રૂપાંતરણ થઈ શકે અને વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની ક્રિયા એને સંઘનન અથવા વાયુનું પ્રવાહીકરણ પણ કહે છે. વાયુનું પ્રવાહીકરણ. જે આગળ આપણે જોયું, વાયુનું ઘનમાં પણ રૂપાંતરણ થઈ શકે અને વાયુનું ઘનમાં રૂપાંતરણ એને ઉર્ધ્વ પાતન કહે છે. તો આ પ્રમાણે એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતરણ થઈ શકે છે. હવે આ રૂપાંતરણ થવા માટે મુખ્ય બે પરિબળો જવાબદાર છે. તો દ્રવ્યની અવસ્થા બદલવા માટે અસરકારક પરિબળો
મુખ્ય બે પરિબળો અસરકારક છે. એક તાપમાન, બીજું દબાણ. તો આ મુખ્ય બે પરિબળો જવાબદાર છે. તો તાપમાન કઈ રીતે દ્રવ્યનું તાપમાન બદલવામાં, તાપમાન વધારવામાં આવે, તો આગળ આપણે જોઈ ગયા કે જુદા જુદા અવસ્થાની અંદર રહેલા કણોની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે. અને દ્રવ્યના કણોની ગતિ ઉર્જા એ જ તાપમાન છે. એટલે તાપમાન વધારવામાં આવે તો દ્રવ્યના કણો આકર્ષણ બળની ઉપરવટ જઈ અને એમની ગતિ ઉર્જા વધે છે. એટલે એમની ગતિમાં વધારો થાય છે. અને ગતિમાં વધારો થવાના કારણે, ગતિ ઉર્જા વધવાના કારણે દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થતું હોય છે. દાખલા તરીકે બરફ લઈએ. બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે. બરફને આપણે ઓરડાના તાપમાને અથવા થોડી ઉષ્મા આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે તો બરફનું પાણી એટલે કે પ્રવાહી, આ ઘન સ્વરૂપ છે. પાણી એ પ્રવાહી સ્વરૂપ છે. તો બરફને ઉષ્મા આપણે આપીએ તો ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. એટલે અહીંયા ઉષ્મા આપવી પડે છે. બરફ વાતાવરણમાંથી ઉષ્મા શોષી અને પાણીમાં રૂપાંતરણ પામે છે. અને આ ક્રિયા એને ગલન કહેવાય. વધારે ઉષ્મા આપવામાં આવે એટલે કે એનું તાપમાન વધારવામાં આવે તો પાણીનું બાષ્પ વરાળમાં રૂપાંતરણ થાય. અને બાષ્પ એ દ્રવ્યનું વાયુ સ્વરૂપ છે. તો આ પ્રમાણે તાપમાન એ દ્રવ્યની અવસ્થા બદલવાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. બીજું દબાણની અસર. હવે પછીના તાસની અંદર આપણે જોઈશું. તો વિદ્યાર્થીનીઓ, તમે આ પ્રકરણ 1 માંથી જે ચાલેલું હોય એ બરાબર તૈયાર કરી અને એકમ આગળ તમને વાત કરેલી હતી કે એકમ કસોટી જે લેવાની છે, લગભગ તારીખ અંદાજે એની જાણ, તમને તારીખની જાણ કરવામાં આવશે અગાઉથી. તો જે પ્રકરણ ચાલ્યા હોય એની તૈયારી કરજો. બસ એ જ.